હેક્ટર દીઠ 50,000 રૂપિયાની સહાય આપે છે, એમ ગુજરાતમાં પણ હેક્ટર દીઠ 50,000ની સહાય તાત્કાલિક કોઈ પણ સર્વે કર્યા વગર તાલુકાનો કોમન સર્વે કરી અને આપી દેવામાં આવે. બીજી વાત કે ખેડૂતોને નુકસાન ગયું છે, સાથે સાથે ભાગવું રાખનાર, જેને ભાગ્યું રાખ્યું છે ખેતર, વાવવા રાખે જે અમારી દેશી ભાષામાં, એને પણ નુકસાન ગયું છે. કેમ કે કોઈ જમીનનો માલિક પોતે ખેતી નથી કરતા, તો એને કોઈએ ભાગવું રાખ્યું છે, વાવવા રાખ્યું છે, એને મજૂરી ભાગે રાખ્યું છે, એને પણ નુકસાન ગયું છે. ધારો કે સરકાર સહાય ચૂકવશે તો જેનું ખેતર છે એને ચૂકવશે, જેને વાવવા રાખ્યું છે એનું શું? ત્રીજી વાત કે ખેતી મજૂરી કરતા માણસની મજૂરી છીનવાઈ ગઈ છે. ખેતરની અંદર ઉભો પાક ખરાબ થઈ ગયો તો ગામડામાં ખેતી મજૂરી સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. તો હવે પાક ખરાબ થઈ ગયો એટલે ખેતરે કામ રહ્યું નહીં, તો જે માણસ રોજ ઉઠીને 300-400 ની મજૂરી કરવા જાય છે એની મજૂરી પણ છીનવાઈ ગઈ છે. તો ખેડૂત, ભાગવું રાખનાર અને ખેતી મજૂરી કરનાર ત્રણેય વર્ગને ખૂબ મોટું નુકસાન ગયું છે. આ ત્રણેય વર્ગનું નુકસાન આમ તો કોઈ રીતે ભરપાઈ કરી શકાય તેમ નથી, કેમ કે કુદરત રૂઠે એ નુકસાનની ભરપાઈ માણસથી ન થાય, પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી માનવીય સંવેદના દર્શાવીને આ ભાજપની સરકારે તાત્કાલિક રીતે ખેડૂતોને હેક્ટર દીઠ 50,000 રૂપિયાની સહાય, ખેતી મજૂરી કરતા લોકોને એમને આવનારા જેટલા દિવસોની મજૂરી છીનવાઈ ગઈ છે માવઠામાં, એ મજૂરીની સહાય આપવી જોઈએ, ભાગવું રાખનારને એની સહાય આપવી જોઈએ. આવી અમારી સ્પષ્ટ રજૂઆત છે. આવનારા દિવસોમાં ગુજરાતની અંદર ખેડૂતોના દુઃખમાં ભાગ લેવા માટે, ખેડૂતોને આ દુઃખમાં સધિયારો આપવા માટે, એમને સંવેદનાઓ આપવા અને એનું દુઃખ નરી આંખે જાણવા માટે અમારા ઈશુદાનભાઈ અને હેમંતભાઈના નેતૃત્વમાં સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં ખેડૂતોને મળવા, ખેતરે જઈને એની દુઃખ દર્દ સમજવા માટે ઈશુદાનભાઈ અને હેમંતભાઈ. ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો.